हमने ऐसा नहीं होता, मेरे भाजपा का होता तो है ना, बट आप नहीं करना चाहते हैं तो नो डाउट। नहीं ना, नो मैडम, आप किसी भी पुलिस वाले कोई नहीं, वो गलत बात है, वो गलत बात है, खुद अपने तरीके से। ઓલાને ખબર પડી કે આપણે ફોટા પાડે આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી। ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું, કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે। તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે। જે ગાડીમાં નંબર પ્લેટે નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે। આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો, શું કોની કાર છે? કોની કાર છે તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે। PSI RS પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે।
એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું. સર એને કઈ ચાવી નથી આપી તેવું તો પણ અમે ક્રેનથી ઉઠાવી લેશું અને ત્યાં મુકાઈ દઈશું. ગઢવી સાહેબ શું કહેશો, અત્યારે ભાજપના જ આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કાયદાનું સરામ ઉલ્લંઘન કરી રહ્યા હવે છે. જો અમારા માટે છે એ વસ્તુ નથી. આમ પબ્લિક કાળા કાચ રાખે, નંબર પ્લેટ અમારા- પોલીસ અમારા મોટો માટે- દંડ ફટકારે છે, ગાડી ડિટેન કરે છે. અમારા આને કેમ હજી માટે કઈ કાર્યવાહી? અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે. તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય. પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે. આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ. અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી. તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા. આ ગાડી લોકોને ડિટેન શું કરશો? મેસેજ આપવા માંગશો? ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ. આ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કાળા કાચ છે એ એલાઉડ નથી. કાળા કાચવાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ. નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી. નંબર પ્લેટ વિના નહીં. હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે. અંદાજે કેટલા કેસ થયા છે સર? હવે અમને ટોટલ મારીએ તો ખબર પડે, પણ બે ગાડી ગઈકાલે રાજકોટ પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓની જે કાળા કાચવાળી ગાડી હતી તેને ડિટેન કરવામાં આવી છે. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ ખેસ પહેરી અને પોલીસ પાસે દલીલો કરી દેતા. આપની કોઈ ભલામણથી એવી વાત છે, શું હકીકત છે? સૌપ્રથમ તો ગઈકાલે આપ સૌ જાણો છો એ રીતે કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂર્ણ થયા હતા. એટલે એ નિમિત્તે સૌપ્રથમ તો તમામ શહીદોને અને તમામ સૈનિકોને હું આ ગઈકાલના દિવસ નિમિત્તે, કારગિલ વિજય દિવસ નિમિત્તે શત વંદન કરું છું, શત પ્રણામ કરું છું. અને મા ભારતીની રક્ષા માટે જે કોઈ શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે એ નિમિત્તે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કિશનપરા ચોક ખાતે કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂર્ણ થતા હોવાથી એ નિમિત્તે ગઈકાલે ત્યાં પુષ્પાંજલિનો રાજકોટ બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જે કાર્યક્રમમાં પાર્ટીનો કાર્યક્રમ હોવાથી એ કાર્યક્રમમાં હું પણ ત્યાં ઉપસ્થિત હતી. જે રીતે વાત જાણવા મળી ત્યાં પહોંચ્યા પછી કે 2 કાર્યકર્તાઓની કાર ડિટેન થઈ હતી એ વાત જાણવા મળી. એટલે આથી કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે, શનિ રવિનો સમય છે, તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે. ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી પ્રભારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે. પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે. રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આ જે 2 કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે. એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો. એટલે આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ. તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે 6:30નો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું, પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે એ તરત જ છૂટી થઈ જશે. પરંતુ 6:30 થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી. એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી, કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી. જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ. આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં 2 જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક, ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પહોંચ અમને બતાવે એટલે અમે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ. ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે. આ કાયદાકીય જોગવાઈ છે. કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી, કોઈ નિયમનો પણ
ઉલાળ્યો કરવામાં આવ્યો નથી, પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે. બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે. બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે. અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે એ સંપૂર્ણ દંડની રકમ ભરી આપશે. ખાસ કરીને કરવાનો પ્રશ્ન નથી. મેં માર્ગદર્શન માગ્યું હતું કે આ બાબતમાં ન્યાયિક જોગવાઈ શું છે એ બાબતનું મેં પૂજા યાદવ ડીસીપી છે એમની પાસે માર્ગદર્શન માગ્યું ને એમણે જ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે 2 જોગવાઈ સરકારશ્રીમાં હોય છે, એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનો અમારે કાંઈ બીજો ઉદ્દેશ નથી, પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ. મેં કીધું બરાબર છે, આપે જે કાર્યવાહી કરી એ બરાબર છે. હવે જે ન્યાયિક જોગવાઈ છે એ અનુસાર એ બંને કાર્યકર્તાઓ કાર્યવાહી કરશે. બેન ખાસ ગુનેગાર હોય એટલે એક જવાબદાર વ્યક્તિ છે. આ પ્રકારે કાળા કાચની ડ્રાઈવ તો વર્ષોથી ચાલે છે. કાળા કાચ નંબર પ્લેટ ન રાખવી, આ કેટલા અને એટલા જે કાર્યકર્તાઓએ આ કર્યું હતું એ કાર્યકર્તાઓને પણ અમારા માધ્યમથી કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે આમાં દંડ પણ ભરવો જ પડે, કારણ કે આ નિયમ તમે નેમ પ્લેટ ન રાખો, નંબર પ્લેટ ન રાખો એ યોગ્ય ન કહેવાય, એટલે દંડ તો ભરવો જ પડે. અને એટલા માટે થઈને જ એમની ઓરિજિનલ આરસી બુક કે જેના વગર તમારી ગાડી છે એ નિરર્થક છે, એટલે ઓરિજિનલ આરસી બુક છે એ આપણે અત્યારે પોલીસ પાસે એટલે જ જમા કરાવી છે, કારણ કે નિયમ વિરુદ્ધ જવાની આમાં કોઈ હોદ્દેદારોએ કોઈ બોર્ડ રાખવા નહીં ભાજપના, આપને ખ્યાલ હશે કદાચ શહેર પ્રમુખ એ બાબતે આપ એમનો જ અભિપ્રાય લઈ લેશો, કારણ કે એ બાબતનો મને બહુ ખ્યાલ નથી, એટલે એ બાબતે હું વધારે પ્રકાશ નહીં પાડી શકું. ગઈકાલની જે ઘટના હતી અને મારે જે ડીસીપી પૂજા યાદવ સાથે જે કંઈ વાત થઈ એ વાત સંદર્ભે હું આપ સૌના બાબતે ધ્યાન પ્રકાશમાં મૂકી શકું. ખાસ કરીને નેમ પ્લેટ નંબર પ્લેટ હોય છે એ ન રાખવી અને પોતાના હોદ્દાની નેમ પ્લેટ લગાવવાનો શોખ હોય છે. કાર્યકર્તાને આપ શું સૂચના આપશો? કાર્યકર્તાને પણ મેં તરત જ બંને કાર્યકર્તાઓને મેં સૂચના આપી છે કે જે પોલીસે જે આપણને દંડની જોગવાઈ કરી છે, પોલીસે જે કાયદાકીય આપણને જોગવાઈ કરી છે એને આપણે અનુસરવી જ પડે. આપણે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા છીએ, આપણી એક ફરજ છે અને પાર્ટીની આપણી ફરજના ભાગરૂપે અને એક સાચા નાગરિકના ભાગરૂપે આપણે દંડ પણ ભરવો પડે, આપણે આપણી બુક પણ જમા કરાવવી પડે અને પોલીસનો જે ન્યાયિક દંડની જોગવાઈ છે એને આપણે ફોલો જ કરવી પડે ને ત્યારબાદ પણ જે કંઈ પણ પોલીસ માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે એને અનુસરવું પડે. એ આપણી એક સાચા નાગરિક તરીકેની ફરજ છે. તરીકે આ પૂજાબેન યાદવ છે, એમને જે કામગીરી કરી છે આપ ધારાસભ્ય તરીકે કઈ રીતે ના, પૂજાબેન યાદવે એમના વિભાગ લગત જે કંઈ પણ કામગીરી કરી છે એ યોગ્ય જ છે, એ સરાહનીય છે, કારણ કે દરેક વ્યક્તિ સમાન જ હોય છે, કોઈ વ્યક્તિ ઊંચી કે નીચી હોતી નથી, એટલે દરેક વ્યક્તિ સમાન હોય છે ને કાયદો પણ દરેક વ્યક્તિ માટે સમાન જ હોય છે. એટલે પોલીસે એનું જે કામ કર્યું છે એ યોગ્ય જ છે એની જગ્યાએ, અને એમણે જે માર્ગદર્શન અમને આપ્યું એ પ્રમાણે જ અમે લોકો ચાલ્યા છીએ. કાર્યકર્તા કોણ હતા આપને ખ્યાલ છે? આ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને એ બંને કાર્યકર્તાઓ બક્ષીપંચ મોરચાના કાર્યક્રમમાં ગઈકાલે ત્યાં આવેલા હતા. બેન, તો કાર્યકર્તાઓની લાગણી ક્યાંક હવે નહીં દુભાય, કારણ કે તમારા જે કાર્યક્રમો કિસાનપરા ચોકમાં ત્યાં રાખતા હોય, ગાડીઓ લઈને આવતા હોય, તો એમને દુઃખ નહીં લાગે? દરેક કાર્યકર્તાઓ, એમાં હું હોઉં કે બીજો કોઈ પણ કાર્યકર્તા હોય, આપણે જે કાંઈ પણ સરકારશ્રીના ટ્રાફિકના નિયમો છે એને આપણે અનુસરવા જોઈએ એવું હું પોતે પણ સ્પષ્ટપણે માનું છું. અને એટલા માટે થઈને જે કંઈ પણ કાર્યકર્તા અમારા હોય છે એ હંમેશા આ બાબતે હંમેશા સાથ સહકાર સરકારને, પોલીસ વિભાગને અને દરેક જગ્યાએ આપતા હોય છે. ક્યારેક કાર્યકર્તાથી આવી નાની મોટી ચૂક થઈ જતી હોય છે તો એના બાબતે પોલીસ દ્વારા જે કંઈ પણ દંડની જોગવાઈ કરી છે એ ઇલાકો ભોગવવા માટે તૈયાર છે.